ગીર સોમનાથ જિલ્લાના ઉનાની પ્રાંત કચેરીમાં આગ લાગી હતી। પ્રાંત કચેરીના રેકોર્ડ રૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી। અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। રેકોર્ડ રૂમમાં આગના કારણે દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા। પ્રાથમિક તપાસ અનુસાર શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની જે પ્રાંત કચેરી આવેલી છે, પ્રાંત કચેરી અંદર અચાનક આજે બપોરે 11 વાગ્યાની આજુબાજુ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી અને રેકર્ડ રૂમના ઘણો ખરો રેકર્ડ નાશ પામ્યો છે। આ રેકર્ડ રૂમમાં શોર્ટ સર્કિટને કારણે એવું પ્રાથમિક અનુમાન એવું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે। ત્યારે હવે તો તપાસના અંતે સાચી હકીકત બહાર આવશે। દૂરદર્શન સમાચાર માટે જનાર્દન ઉપાધ્યાય, ગીર સોમનાથ।